રત્ન કલાકારોનું તેમની હત્યાનું ષડયંત્ર આખરે કોણે રચ્યું? આ સૌથી મોટો સવાલ છે। સુરતથી રત્ન કલાકારોની હત્યાના પ્રયાસનો ચોંકાવનારો મામલો સામે આવ્યો। અનબ જ્વેલર્સમાં રત્ન કલાકારોને ટાર્ગેટ કરવામાં આવ્યા। જી હા, પાણીના કુલરમાં સેલ્ફોઝ નામનું ઝેરી દ્રવ્ય ભેળવી દેવામાં આવ્યું હતું। પાણી પીધા બાદ 118 રત્ન કલાકારોની તબિયત બગડી હતી। 104 રત્ન કલાકાર કિરણ હોસ્પિટલમાં અને 14 ડાયમંડ હોસ્પિટલમાં સારવાર હેઠળ। હાલ રત્ન કલાકારોની તબિયત સ્થિર છે। ઝેરી દ્રવ્યનું પેકેટ આખું તૂટ્યું ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે। રત્ન કલાકારોને હોસ્પિટલ હાલ તો સારવાર આપવામાં આવી રહી છે। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। ઘટનાની વિગતે તપાસ માટે એફએસએલની મદદ પણ લેવામાં આવી રહી છે। એફએસએલના રિપોર્ટ બાદ ગુનો નોંધવામાં આવશે। મહત્વનું છે કે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ મિલેનિયમ ડાયમંડ કોમ્પ્લેક્સમાં ચાલતા અનમ જેમ્સમાં એકાએક 118 રત્ન કલાકારોની તબિયત બુધવારે ખરાબ થઈ ગઈ હતી, જેમાંથી 2 રત્ન કલાકારોને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે। રત્ન કલાકારોનો દાવો હતો કે પાણી પીધા બાદ તમામની તબિયત બગડી છે। પોલીસે તપાસ કરતા ટાંકીમાંથી ઝેરી દ્રવ્ય સેલ્ફોઝનું પેકેટ પણ મળી આવ્યું। સદનસીબે પેકેટ બરાબર તૂટ્યું ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે। હાલ તમામ રત્ન કલાકારોની સારવાર ચાલી રહી છે અને તમામ સુરક્ષિત છે। પોલીસે પણ ઘટનાની તપાસ કરી રહી છે। ખુદ મુખ્યમંત્રી પણ આ ઘટનાની વિગતો મેળવી રહ્યા છે। મારી હોસ્પિટલમાં અત્યારે 14 રત્ન કલાકારો દાખલ છે, જે અનબ જેમ્સમાંથી આવેલા છે અને અત્યારે 4 જણાને કાલે આઈસીયુમાં દાખલ કરેલા। તેનું થોડું બીપી ને એવું ડાઉન હતું, એટલે અત્યારે બધા એકદમ સ્ટેબલ છે અને બધાની કન્ડિશન સારી છે। મોસ્ટ ઓફ આજે ડિસ્ચાર્જ કરવાનો પ્લાન છે અને કોઈના એવા કોઈ ખરાબ રિપોર્ટ આવ્યા નથી। 1-2 જણાને થોડુંક બીપી, 4 જણા આઈસીયુમાં હતા જેમનું થોડું બીપી ડાઉન હતું, તો એ બી અત્યારે કન્ડિશન એકદમ સ્ટેબલ છે। ના, પોઈઝનની સાવચેતીના પગલાં રૂપે આપણે બધાને ઓબ્ઝર્વેશનમાં રાખેલા છે। પોઈઝનની અસર આવવા આ બહુ થોડું ક્રિટિકલ પોઈઝન હોય છે, એટલે પોઈઝનના અસરની રાહ ન જોતા બધાને હોસ્પિટલમાં જે ઓબ્ઝર્વેશનમાં જ રાખવામાં આવેલા છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી અનબ જે જ્વેલ્સ કંપની જે છે તેમાં 118 જેટલા જે રત્ન કલાકારો છે તેમની તબિયત લથડતા તેમને કિરણ હોસ્પિટલ અને ડાયમંડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જે પૈકી 6 જેટલા જે રત્ન કલાકારો છે તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે। ખાસ કરીને આપ જોઈ શકો છો જે રીતે પોલીસની ટીમ અહીં પહોંચી હતી, ત્યારબાદ જે ઝેરી પદાર્થ જે છે તે વોટર કુલરની અંદર નાખવામાં આવ્યા હતા અને આ પાણી પીધા બાદ રત્ન કલાકારોની જે હાલત છે તે હાલત બગડી હતી। તાત્કાલિક ધોરણે રત્ન કલાકારોને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી છે। આપ જોઈ શકો છો હાલમાં કાપોદ્રા પોલીસની ટીમ અને એફએસએલની જે ટીમ છે તે ટીમ અહીં ઘટના સ્થળ ખાતે પહોંચી ગઈ છે। તમામ પ્રકારના જે પુરાવા છે તે પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે। આ સાથોસાથ વાત કરીએ તો જે સીસીટીવી ફૂટેજ છે તે સીસીટીવી ફૂટેજ પણ પોલીસ દ્વારા મેળવવામાં આવી રહ્યા છે। ખાસ કરીને આ જે ઝેરી પદાર્થ જે છે તે કયું છે અને કોણ અંદર આ જે કારખાનાની અંદર લાવ્યું હતું તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો હાલમાં જે પોલીસની જે ટીમ છે તે ટીમ અંદર આવી પહોંચી છે। એફએસએલની જે ટીમ છે તે ટીમ દ્વારા જે બારીકાઈથી જે તમામ ઝીણવટપૂર્વકની જે તપાસ છે તે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે રત્ન કલાકારોની જે બેગ હતી તે બેગની પણ ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી। જે સમય દરમિયાન આ ઘટના બની હતી તે ઘટનાને લઈને એક લિસ્ટ જે છે તે લિસ્ટ પણ પોલીસે મેળવી લીધું છે। જ્યાં ઘટના બની હતી ત્યારે કોણ રત્ન કલાકાર હાજર હતા તે અંગે તમામ પ્રકારની જે માહિતી છે તે માહિતી મેળવવામાં આવી રહી છે। હાલ તો આ જે ઝેરી પદાર્થ જે છે તે કયું હતું અને કયા વ્યક્તિ દ્વારા વોટર કુલરની અંદર આ જે ઝેરી પદાર્થ છે તે નાખવામાં આવ્યું હતું, તે નાખવાનો ઉદ્દેશ્ય શું હતું તે અંગે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા દ્વારા પણ જે પોલીસ વિભાગ છે તેમને સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે આ જે હરકત કરનાર જે આરોપી છે તે આરોપીને ઝડપી પાડવામાં આવે અને મહત્વની વાત છે કે વહેલી સવારથી જ પોલીસ દ્વારા આખું જે કારખાનું છે તે સીલ કરી દેવામાં આવ્યું છે અને ખાસ કરીને આપ જોઈ શકો છો જે તપાસ છે તે તપાસનો જે ધમધમાટ છે તે અહીં જોવા મળી રહ્યો છે। એફએસએલની જે ટીમ છે તે ટીમ અને ખાસ કરીને
કાપોદ્રા પોલીસની જે ટીમ છે તે ટીમ અહીં ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જે વોટર કુલર છે તે વોટર કુલરમાં કયો ઝેરી પદાર્થ નાખવામાં આવ્યો હતો, જે સેમ્પલિંગ છે તે સેમ્પલિંગ પણ લેવામાં આવ્યો છે. સાથોસાથ જે મેનેજર છે તે મેનેજરની પણ અહીં પૂછપરછ કરવામાં આવી રહી છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ મુખ્ય આરોપી સુધી ક્યારે પહોંચે છે. કેમેરામેન વિજય ભેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. તો સુરતમાં રત્ન કલાકારોની હત્યાના ષડયંત્રનો મામલો, 2 રત્ન કલાકારો શંકાસ્પદ લાગ્યા છે. બંને શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી. સીસીટીવીના આધારે પૂછપરછ કરવામાં આવી રહી છે. રત્ન કલાકારોના દુશ્મનનો પતો લગાવવાનો પોલીસનો પ્રયાસ છે. તો આપને જણાવી દઈએ, સુરતમાં રત્ન કલાકારોની હત્યાનું ષડયંત્ર આખરે કોણે રચ્યું છે તેને લઈને પોલીસ હવે આકરી તપાસ કરી રહી છે. રત્ન કલાકારોની હત્યાના ષડયંત્ર મામલે 2 રત્ન કલાકારો શંકાસ્પદ લાગ્યા છે. બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. સીસીટીવીની મદદ લેવામાં આવી રહી છે. એફએસએલને પણ આ સમગ્ર મામલામાં ઇન્ક્લુડ કરી લેવામાં આવ્યા છે. રત્ન કલાકારોના દુશ્મનનો પતો પોલીસ લગાવીને જ રહેશે.